નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામર, અંગ્રેજી વ્યાકરણ એમાં એક નવીન મુદ્દાની ચર્ચા કરીએ છીએ અને એક વાક્ય સાથે ચર્ચા કરીએ કે જ્યારે તમને કોઈ પ્રશ્ન પૂછે કે તમે ક્યાં છો, જ્યારે કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછે કે તમે ક્યાં છો, વેર આર યુ, તો ત્યાં તમે જવાબમાં આવું કંઈક બોલશો કે હું ઘરમાં છું, હું બગીચા ઉપર છું, હું મારા વાહન ઉપર ચાલું છું, વાહન હંકારી રહ્યો છું, હું મંદિરમાં બેઠો છું. તો આવા વાક્યો આપણે બોલીએ છીએ, ગુજરાતીમાં આ પ્રકારે ઉપયોગ કરીએ છીએ. તો આવા કેટલાક શબ્દો જે છે એ અંગ્રેજીમાં પણ વપરાય છે. જેવી રીતે કે આઈ એમ ઇન માય હાઉસ, આઈ એમ ઇન માય ક્લાસરૂમ. તો ઇન માય હાઉસ, ઇન માય ક્લાસરૂમ, આઈ એમ ઓન માય બાઇસિકલ, હું મારી સાયકલ ઉપર છું. તો ત્યાં તમે આવા કેટલાક શબ્દોનો ઉપયોગ કરો છો અને એ શબ્દો જો તમને યોગ્ય રીતે ઉપયોગ કરતા આવડી જાય તો તમે આ ખાલી જગ્યાઓ અપ ટુ ડેટ રીતે લખી શકશો અને સરળતાથી વાક્ય બનાવી શકશો. તો મિત્રો, આજે આપણે જુદા જુદા પ્રીપોઝિશન્સ એટલે કે સ્થળ સૂચક શબ્દો, બીજા અર્થમાં કહીએ તો નામયોગી અવ્યયો, એની આપણે ચર્ચા કરવી છે. તો આવો મિત્રો, આપણે વિગતવાર નામયોગી અવ્યયોને ઉદાહરણ સાથે ચર્ચા કરીએ. હવે મિત્રો, આપણે બે પ્રિપોઝિશન્સ લેવાના છે, એક ઇન અને એક ઇનટુ. હવે ઇન અને ઇનટુ માં શું ડિફરન્સ છે, ઇન અને ઇનટુ માં તફાવત શું છે? તો સૌપ્રથમ આપણે ઇન લઈએ ત્યારે જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ કોઈ સ્થળની અંદર હોય, અંદર સ્થિર હોય, ત્યારે તમારે ઇન વાપરવાનું છે મિત્રો. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ કોઈ સ્થળમાં સ્થિર હોય તો ત્યાં તમે ઇન વાપરશો. કોઈ સ્થળમાં લાંબા સમય સુધી રહેતા હોય ત્યાં પણ તમારે ઇન વાપરવાનું છે. જેવી રીતે કે આઈ એમ ઇન માય હાઉસ, આઈ એમ ઇન માય બેડરૂમ, માય મધર ઇઝ ઇન ધ કિચન, ધ પૂજારી ઇઝ ઇન ધ ટેમ્પલ. તો આ તમામ શબ્દોમાં માય પેન ઇઝ ઇન માય પોકેટ, માય બુક ઇઝ ઇન માય બેગ. તો આવા જે શબ્દો છે એમાં તમારે કોઈ પણ પદાર્થ કે કોઈ પણ વ્યક્તિ કોઈ સ્થળે સ્થિરતા દર્શાવે છે. તો સ્થિરતા દર્શાવે છે એના માટે તમારે ઇન વાપરવાના છે. તો મિત્રો, અહીંયા આપણે ખાલી જગ્યામાં જોઈ લઈએ છીએ. તો ખાલી જગ્યામાં ઇન દર્શાવતા કેટલાક ઉદાહરણો છે. તમે એ તમામ ઉદાહરણો ધ્યાનપૂર્વક જોશો તો દરેકમાં ઇન વાપરેલું છે મિત્રો. હવે આપણે લેવાનું છે ઇનટુ. ઇનટુ, ઇન અને ઇનટુ માં શું ડિફરન્સ છે? તો ઇનટુ જ્યારે કોઈ પદાર્થ, વ્યક્તિ કે વસ્તુ જ્યારે કોઈ સ્થળમાં પ્રવેશ કરે, બહારથી અંદર પ્રવેશ કરે, ત્યારે તમારે ઇનટુ શબ્દનો ઉલ્લેખ કરવાનો છે, ઇન નહીં. ઇન એટલે અંદર સ્થિર છે, તમે વર્ગમાં બેઠા છો તો ઇન, પણ તમે વર્ગમાં પ્રવેશ કરો છો તો ત્યાં તમારે ઇનટુ. તો ત્યાં રમેશ એન્ટર્સ ઇનટુ ધ ક્લાસ, રમેશ એન્ટર્સ ઇનટુ ધ ક્લાસ, રમેશ ક્લાસમાં પ્રવેશે છે. તો અહીંયા જ્યારે વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ એ ચલિત હોય, ઇનમાં સ્થિર શબ્દ આપણે લેતા હતા, અહીંયા તમારે ચલિતનો ભાવ સૂચવવાનો છે. તો જ્યારે તે ચલિત હોય છે, એની ગતિ ચાલુ હોય છે, આવવાની ક્રિયા, પ્રવેશવાની ક્રિયા ચાલુ હોય છે, ત્યારે તમારે ઇન વાપરવું પડે. એના પણ કેટલાક ઉદાહરણો તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો. તો અહીંયા ઇનટુ શબ્દ
ધ લાયન જમ્પ્ડ ઇન્ટુ ધ વોલ. સિંહ એ કૂવામાં કૂદી પડ્યો. આપણે સિંહ અને સસલાની વાર્તા જોઈએ છે ને, તો લાયન જમ્પ્ડ ઇન્ટુ, બહારથી અંદર કૂદ્યું છે, માટે આપણે ત્યાં ઇન્ટુ શબ્દ લઈએ છીએ. આઈ પીપ્ડ ઇન્ટુ ધ વોલ, હું નીચે કૂવામાં જોઈ રહ્યો છું. તો આઈ પીપ્ડ ઇન્ટુ, ઝાંકવું, આપણી નજર બહારથી અંદર જાય છે, માટે આપણે ત્યાં ઇન્ટુ શબ્દ લીધો છે. તો આ પ્રકારે ઇન્ટુ ને લગતા કેટલાક ઉદાહરણો. ઇન્ટુ એટલે બહારથી અંદર, ચલિતનો ભાવ સૂચવે છે. મિત્રો, આ બંને પ્રિપોઝિશન ઇન અને ઇન્ટુ આપણે યાદ રાખીશું કે એમાં ઇન એ સ્થિરતા દર્શાવે છે અને ઇન્ટુ એ ચલિતતા દર્શાવે છે. હવે મિત્રો, આપણે એવા શબ્દો લેવાના છે કે દરેક વસ્તુનો ગુજરાતીમાં અર્થ થાય છે ઉપર. આ દરેક પ્રિપોઝિશન્સ એવા છે કે જેનો ગુજરાતીમાં અર્થ ઉપર થાય છે. હવે ઉપરના પણ કેટલાક પ્રકારો આપણે જોઈએ ત્યારે કેટલીક વસ્તુ, એક વસ્તુ બીજી વસ્તુને અડીને ઉપર હોય, કેટલીક વસ્તુ ઉપર હોય પણ ઉપરથી પસાર થતી હોય છે, અને કેટલીક વસ્તુ ઉપર હોય પણ ઉપર સ્થિર હોય છે, અડીને ઉપર નથી હોતી, એટલે કે લટકતી હોય છે. તો આવી ત્રણ બાબતો માટે આપણે અલગ અલગ શબ્દો લેવાના છે, અલગ અલગ પ્રિપોઝિશનો લેવાના છે. તો સૌ પ્રથમ આપણે ઓન એટલે ઉપર. હવે ઓન નો ઉપયોગ કેવી જગ્યાએ કરીએ, ઓન એટલે ઉપર, કેવી જગ્યાએ આપણે એને વાપરીએ, તો એના માટે 4 મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખીશું. એમાં સૌ પ્રથમ, એક વસ્તુ જ્યારે બીજી વસ્તુને અડીને ઉપર હોય, વ્યક્તિ કે વસ્તુ કે પદાર્થ કોઈ પણ બીજી વસ્તુને અડીને ઉપર હોય, ત્યારે તમારે ઓન શબ્દ વાપરવાનો છે. આઈ એમ સિટિંગ ઓન ધ ચેર, હું ખુરશી પર બેઠો છું. એ જ રીતે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુને અડીને ઉપર છે, તો there is a book on the table, ટેબલ ઉપર એક પુસ્તક પડ્યું છે, તો એના માટે આપણે ઓન શબ્દ લીધો. the clock is on the wall, દિવાલ ઉપર ઘડિયાળ છે, તો અડીને ઉપર છે, માટે આપણે ત્યાં ઓન શબ્દ લઈએ છીએ. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુને અડીને ઉપર હોય, ત્યારે મિત્રો તમારે ઓન પ્રિપોઝિશન વાપરવાનો છે. હવે ઓન ક્યારે વપરાય છે? બીજા નંબરે, જ્યારે તમે ખુલ્લા વાહનમાં ગતિ કરો છો. I go to school on my bicycle, ખુલ્લું વાહન છે સાયકલ, તો ખુલ્લા વાહન પર ગતિ કરતા હોય, ખુલ્લા વાહન પર બેઠેલા હોય, ત્યારે તમારે ઓન વાપરવાનું છે. I go to school on my bicycle. I go to the village on my bike, હું મારા બાઇક ઉપર હું ગામડા તરફ જઈ રહ્યો છું. તો ઓન શબ્દ છે, બાઇક એ ખુલ્લી બોડી છે, માટે આપણે એના માટે ઓન શબ્દ વાપરીએ છીએ મિત્રો. તો ઓન શબ્દ એ ખુલ્લા વાહનને દર્શાવવા માટે વપરાય છે. જ્યારે પગપાળા તમે ગતિ કરતા હોય, ત્યારે પણ તમારે ઓન વાપરવાનું છે. તો પગપાળા ગતિ કરીએ એટલે શું? તો જ્યારે પગથી તમે પેદલ તમે ચાલો છો, ત્યારે જેવી રીતે કે આઈ ગો ટુ સ્કૂલ ઓન માય ફૂટ, હું મારા પગ દ્વારા ચાલીને સ્કૂલમાં જાઉં છું. ચોથા નંબરે તમારે લેવાનું છે ખુલ્લી જગ્યા. તમે બગીચામાં રમતા હો, તો આપણે ગુજરાતીમાં એવું બોલીએ છીએ કે હું બગીચામાં રમું છું, પણ અંગ્રેજીમાં આપણે ઓન શબ્દ એ બગીચામાં રમો છો, ખુલ્લી જગ્યા છે, માટે આઈ એમ પ્લેઇંગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ, હું રમતના મેદાનમાં રમું છું. આઈ એમ પ્લેઇંગ ઓન ધ ગાર્ડન, હું બગીચામાં રમું છું. તો ત્યાં તમારે ઓન શબ્દ મૂકવાનો છે મિત્રો. તો ઓન પ્રિપોઝિશન વાપરીએ છીએ. એક ઓન શબ્દ એ દિવસ અથવા સમયનો ઉલ્લેખ કરવા માટે વપરાય છે. આઈ શેલ મીટ યુ ઓન સન્ડે, હું તમને રવિવારે મળીશ. તો એવું દિવસનો ઉલ્લેખ કરવા માટે પણ તમારે ઓનનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે ઓન શબ્દ જુદા જુદા અર્થમાં લઈએ છીએ મિત્રો. હવે ફરીથી એકવાર યાદ કરી લેશો સરસ રીતે. પહેલામાં પહેલું છે ઓન અડીને ઉપર, બીજા નંબરે છે ઓન ખુલ્લા વાહન ઉપર, ત્રીજા નંબરે છે ઓન ખુલ્લી જગ્યા પર, ચોથા નંબરે છે
ઓન તો જ્યારે પગપાળા જતા હોય ત્યારે, અને છેલ્લા નંબરે આપણે ઓન શબ્દ વધારાનો શબ્દ દર્શાવે કે જ્યારે દિવસનો ઉલ્લેખ કરવો હોય ત્યારે I shall meet you on Sunday, તો ત્યાં પણ તમારે ઓન વાપરવાનું છે. હવે મિત્રો ઓવર એટલે શું? તો જ્યારે એક વસ્તુ વ્યક્તિ કે પદાર્થ બીજી વસ્તુની વ્યક્તિ કે પદાર્થની ઉપરથી જ્યારે સરકે છે, ઉપરથી સરકે ત્યારે તમારે ઓવર શબ્દ વાપરવાનો છે. તો ઓવર શબ્દનો ઉલ્લેખ આપણે હવામાં ચલિત છે એવો ભાવ સૂચવીએ છીએ. એક વસ્તુ વ્યક્તિ કે પદાર્થ બીજી વસ્તુ વ્યક્તિ કે પદાર્થથી ઉપર હવામાં ચલિત હોય ત્યારે તમારે ઓવર શબ્દ વાપરવાનો છે. અહીંયા આપણે જોઈએ ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ ફિલ્ડ્સ, ખેતરો ઉપરથી પક્ષીઓ પસાર થઈ રહ્યા છે. ધ બ્રિજ ઇઝ સિચ્યુએટેડ ઓવર ધ રિવર, નદી ઉપરથી પુલ પસાર થઈ રહ્યો છે. તો ત્યાં ઓવર શબ્દનો આપણે ઉલ્લેખ કરીએ છીએ મિત્રો. તો ઓવર એટલે ચલિત, ઉપરથી ખરું પણ ઉપરથી ગતિમાં છે, એ ગતિમાં છે એવો ભાવ સૂચવવા તમારે ઓવર વાપરવાનું છે. ઓવર પ્રિપોઝિશન. હવે આપણે ત્રીજા નંબરે ઉપર માટે એબાઉ શબ્દ વાપરીશું. એબાઉ એટલે પણ ઉપર, પણ એ એબાઉ ઉપરનો ઉલ્લેખ આપણે ક્યારે કરીએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ વસ્તુ કે પદાર્થ ની ઉપર હવામાં જ્યારે બીજો કોઈ પદાર્થ લટકતો હોય ત્યારે એના માટે આપણે એબાઉ શબ્દ વાપરીએ છીએ. જેવી રીતે કે બ્લેકબોર્ડ અને બ્લેકબોર્ડ ની ઉપર ટ્યુબલાઇટ છે, તો ધ ટ્યુબલાઇટ ઇઝ એબાઉ ધ બ્લેકબોર્ડ. તો હવામાં ઉપર છે પણ સ્થિર છે, અને સ્થિર છે માટે તમારે ત્યાં એબાઉ શબ્દ વાપરવાનો છે. એટ આફ્ટરનૂન, તમે બપોરે જ્યારે લો ત્યારે સૂર્ય તમારા માથા ઉપર હોય છે, તો there is a sun above our head, આપણા માથા ઉપર સૂર્ય છે, તો ત્યાં પણ તમારે એબાઉ શબ્દ લેવાનો છે. સૂર્ય ગતિ નથી કરતો, બપોરે આપણા માથા ઉપર સ્થિર હોય એ વખતે જ્યારે વાક્ય બોલો ત્યારે તમારે એબાઉ શબ્દ લેવાનો છે. તો જ્યારે પડીને ઉપર ના હોય, હવામાં લટકતું હોય પણ સ્થિર હોય ત્યારે તમારે એબાઉ શબ્દ વાપરવાનું છે. એના કેટલાક ઉદાહરણો આપણને આપેલા છે. મિત્રો, હવે આપણે બે પ્રિપોઝિશન એવા લઈશું કે જેનો અર્થ થાય છે નીચે. અંડર એટલે પણ નીચે અને બિલો એટલે પણ નીચે. જ્યારે ઓનના વિરોધી તરીકે તમારે લેવું હોય ત્યારે તમારે અંડર લેવાનું છે, અને જ્યારે એબાઉના વિરોધી તરીકે લેવું હોય ત્યારે તમારે બિલો લેવાનું છે. હવે અંડર એટલે નીચે. કેવી રીતે? અંડર પ્રિપોઝિશનનો ઉપયોગ આપણે ક્યારે કરીશું? તો ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ, ટેબલની નીચે એક બિલાડી છે, તો ત્યાં તમારે અંડર શબ્દ વાપરવાનો છે. ધ કાઉ ઇઝ અંડર ધ ટ્રી, અથવા આ વાક્યને તમે આ રીતે પણ લખી શકો, ધેર ઇઝ એ કાઉ અંડર ધ ટ્રી, તો ગાય એ ઝાડ નીચે છે, તો એના માટે પણ આપણે અંડર શબ્દ વાપરીએ છીએ. બિલો શબ્દ ક્યારે વપરાય? હમણાં જ આપણે એક ઉદાહરણ લીધું કે ધ ટ્યુબલાઇટ ઇઝ એબાઉ ધ બ્લેકબોર્ડ. હવે આપણે એવું લખી શકીએ ધ બ્લેકબોર્ડ ઇઝ બિલો ધ ટ્યુબલાઇટ, બ્લેકબોર્ડ એ ટ્યુબલાઇટની નીચે છે, તો ત્યાં તમે બિલો શબ્દ વાપરો છો. એબાઉના વિરોધી તરીકે બિલો લેવાનું છે, અને બિલોના વિરોધી તરીકે ઓનના વિરોધી તરીકે અંડર લેવાનું છે. તો એના પણ ઉદાહરણો આપણને, બંનેના ઉદાહરણો આપણને સ્ક્રીન પર આપેલા છે. તો મિત્રો, આ પ્રમાણે ત્રણ પ્રિપોઝિશનોના પ્રકાર આપણે લીધા છે. એક અંદર કેવી રીતે છે એ પણ, ઉપર એ પણ કેવી રીતે, અને નીચે એ પણ કેવી રીતે. તો આ પ્રકારે પ્રિપોઝિશનો આપણે જોઈએ છે કે ફ્લાવર્સ આર ખાલી જગ્યા ગાર્ડન. તો ફ્લાવર્સ એટલે કે બગીચામાં ફૂલો છે, તો ત્યાં ઇન શબ્દ વાપરીશું, બગીચામાં ફૂલ છે. બીજા નંબરે છે પાર્થ જમ્પડ ઇનટુ ધ ટ્રેન, બહારથી અંદર કૂદી પડે છે, માટે ત્યાં પ્રિપોઝિશન તરીકે આપણે જમ્પડ ઇનટુ શબ્દ વાપરવાનો છે. શુભમ ગોટ ઇનટુ ધ ટ્રેન, તો એ કૂદી પડે, ટ્રેન પર ચડે છે, માટે શુભમ ગોટ ઇનટુ ધ ટ્રેન, તો ત્યાં પણ તમારે ઇનટુ શબ્દનો ઉલ્લેખ કરવાનો છે. ધ ફેન ઇઝ ખાલી જગ્યા અવર હેડ, આપણા માથા પર પંખો ફરે છે, ગતિમાં છે,
માટે ત્યાં તમારે લખવાનું છે ઓવર અવર હેડ. તો ધ ફેન ઇઝ ઓવર અવર હેડ. શ્લોક ગોઝ ટુ સ્કૂલ ઓન બાઇસિકલ. ખુલ્લા વાહન ઉપર જાય છે તે દર્શાવવા માટે આપણે ઓન નો ઉલ્લેખ કરીશું. ધ સન ઇઝ ખાલી જગ્યા અવર હેડ. માથા ઉપર સ્થિર હોય ત્યારે આપણે એબાઉ શબ્દ વાપરીએ છીએ. મિત્રો અહીં આપણે સૂર્ય ગતિમાં છે એવું દર્શાવવા માટે તમે ઓવર પણ વાપરી શકો છો, પણ અહીંયા આપણે ઉપર સ્થિર છે. મધ્યાહના સમયે 12 વાગે એક્ઝેક્ટ ત્યારે સ્થિર હોય એવો ભાવ સૂચવવા માટે તમારે એબાઉ શબ્દનો ઉલ્લેખ કરવાનો છે. ધ પૂજારી ઇઝ ખાલી જગ્યા ધ ટેમ્પલ. તો ઇન ધ ટેમ્પલ મંદિરમાં પૂજારી છે. ધેર ઇઝ એ હટ ખાલી જગ્યાએ ટ્રી. ઝૂંપડી એક ઝાડ નીચે છે માટે તમારે ત્યાં અંડર શબ્દ વાપરવાનો છે. એ ઝાડની નીચે ઝૂંપડી છે. ધેર આર મેની બોયઝ ખાલી જગ્યા ધ ફાર્મ. ખુલ્લા ખેતરમાં છે માટે તમારે ઓન શબ્દનો ઉલ્લેખ કરવાનો છે. અને કમલ વિલ કમ ઓન સન્ડે એ દિવસનો ઉલ્લેખ કરવા માટે પણ તમે ઓન શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો આવી રીતે આ પ્રિપોઝિશનને આપણે વાપરી શકીએ. મિત્રો પ્રિપોઝિશનને લગતા કેટલાક ઉદાહરણો આપણે જોઈ લીધા છે. આવા અનેક બીજા ઉદાહરણો તમારે કરવાના છે. જાતે નિયમને યાદ રાખશો ત્યારે તમારા માટે પ્રિપોઝિશન એકદમ સરળ થઈ જશે. પાર્ટ 1 માં આટલા પ્રિપોઝિશનો લીધા છે. હવે જ્યારે પાર્ટ 2 વિડિયો આપણે બનાવીશું મિત્રો, ત્યારે આના સિવાય કેટલાક પ્રિપોઝિશનો જે છે કે જેના જુદા જુદા અર્થ કેવી રીતે થાય છે અને કેવી રીતે આપણે વાક્યમાં એનો ઉપયોગ કરવો એના વિશેની ચર્ચા કરીશું. આ માહિતી તમને ગમી હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની છે મિત્રો. અને દરેક પ્રશ્નો વિગતવાર આપણે તૈયાર કરવાના છે. તો હવે નવા જ વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી સર્વે મિત્રોને નમસ્કાર.